નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતા આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા છે કે જ્યાં ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે છોટાઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે। વરસાદની 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાક ભારે વરસાદને લઈને આગાહી કરાઈ છે। ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું ડિપ્રેશનમાં ફેરવાતા હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની શક્યતાના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે હાલ ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને જેને લઈને આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા આગાહી કરાઈ છે। મહીસાગર, દાહોદ, નર્મદામાં પડી શકે છે ભારે વરસાદ। તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના ખેરાલુમાં બન્યો હત્યાનો બનાવ કે જ્યાં ખોખરવાડામાં જે ખાડિયા વિસ્તાર છે કે જ્યાં ખોખરવાડા ખાડિયામાં ઠાકોરવાસમાં જે બનાવ બન્યો છે, ખેરાલુમાં રહેતા ગોવિંદજી ઠાકોરની હત્યા થઈ છે। 4 મિત્રો વચ્ચે બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી, સામાન્ય પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ છે। ત્યારે દારૂના નશામાં ગળતા પાટુનો માર મારતા મોત નીપજ્યું છે। તો મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણામાં એક હત્યાનો બનાવ બન્યો છે। મહેસાણાના ખેરાલુમાં બન્યો આ હત્યાનો બનાવ। ત્યારે ખોખરવાડા ખાડિયામાં ઠાકોરવાસનો બનાવ બનતા જે ખેરાલુમાં રહેતા ગોવિંદજી ઠાકોરની હત્યા થઈ છે। ત્યારે 4 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જ્યાં બોલાચાલી હત્યામાં પરિણમી છે। ત્યારે સામાન્ય પૈસાની લેતી દેતી મામલે બબાલ થઈ હતી। ત્યારે દારૂના નશામાં ગળતા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને જ્યાં ગળતા પાટુનો માર મારતા વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે હત્યાની જે એક મામલો સામે આવ્યો છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે ખેરાલુથી સંવાદદાતા રિયાઝ મેમણ જોડાઈ ગયા છે। જી રિયાઝ, વાત કરવામાં આવે મહેસાણાના ખેરાલુમાં હત્યાનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્રભાઈ, પરિસ્થિતિ ખેરાલુની દિન બ દિન ઘણીવાર બગડતી રહી છે। પોલીસનો હાવ અત્યારે ઘટ્યો હોય એવું લાગે છે। દિન દહાડે આ બીજી હત્યા થઈ, જોકે આ મામલો પૈસાની લેતી દેતીનો, સામાન્ય પૈસાની લેતી દેતીનો હોવાનું ડીવાયએસપી દિનેશી ચૌહાણે જણાવ્યું હતું। 500 રૂપિયા જેવી રકમ પણ આ પકડાયેલા જે ખેરાલુ પોલીસે 3 આરોપીને ઝડપ્યા છે। એ ટોટલી 4 જે મૃતક સહિતના 4 દારૂ સાથે પીતા હોય આ મામલો બન્યો હોવાની ઘટના પણ સામે આવી છે અને ઠેર ઠેર દારૂના જે કહેવાય વેપારીઓ વધ્યા હોવાના કારણે અને અનેક પોલીસની થોડીક લાપરવાહીના કારણે આવા બનાવો બનતા હોય તેવું લાગી રહ્યું છે। જી રિયાઝ, વાત કરવામાં આવે કે દારૂના નશામાં ગળતા પાટુનો માર માર્યો છે, હત્યાનો મામલો થયો છે, ત્યારે કઈ જોગવાઈ એટલે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાઈ? હાલ જોવા જઈએ તો હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે વધુ શું કેવી રીતે આ ઘટનાને અંજામ અપાયો તેની તજવીજ કરી રહ્યા છે। જી રિયાઝ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહેસાણામાં હત્યાનો બનાવ બન્યો છે કે જ્યાં સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ, બોલાચાલી બાદ મામલો હત્યામાં પરિણમ્યો છે। ત્યારે ખોખરવાડા ખાડિયામાં ઠાકોરવાસનો બનાવ કે જ્યાં ખેરાલુમાં રહેતા ગોવિંદજી ઠાકોરની હત્યા થઈ છે। ત્યારે 4 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી, સામાન્ય પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થઈ હતી અને જ્યાં દારૂના નશામાં ગળતા પાટુનો માર મારતા મોત નીપજ્યું છે। ત્યારે હાલ તો આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે। દર્દીને લાવવામાં આવે છે, એમાં મૃત્યુ થયેલું હતું અને સંભવિત અમે પ્રથમ તબક્કેમાં તપાસ કરી એના અંદર એના માથા પર કાનના પાછળ ઈજા થયેલી છે અને માર મારેલો છે એવું દેખાય છે અને બીજું સુગંધ પરથી અમને દારૂ પીધો હોય એવું જણાવેલ છે। તો અમે પ્રાથમિક તબક્કામાં આ બધા સેમ્પલો લઈને ફોરેન્સિક લેબોરેટરી અમદાવાદ મોકલી છે
તો હવે એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ અમે એના પરથી કહીશું જ્યારે તેના રિપોર્ટ આવે ત્યારે. હા, ઘટનામાં એવું હતું કે હું અમારા મહેલામાંથી ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો હતો આજે. તો અમે ગણેશ વિસર્જનમાં ગયા હતા. વડગામ પાકતા એવા સમાચાર મળ્યા કે તાર ભાઈના માથાકૂટ થઈ ગઈ છે, તે સિવિલમાં દાખલ કર્યો છે. અને એ અર્થે હું ત્યાંથી પાછો આવ્યો અને અહીંયા આવીને જાણ થઈ કે એક્સપાયર થઈ ગયો છે. અને બીજી બાતમી મળતા એવું જ જાણવા મળ્યું કે દારૂ પીને બીજા લોકો એ માથાકૂટ કરી એમાં માથાકૂટમાં વાગ્યું હશે અને એમાં એક્સપાયર થઈ ગયું. જે ભોગ બનનાર છે એ અને એના મિત્રો રોડ ઉપર સાથે જતા હતા. એ દરમિયાનમાં એમને એક નાની પૈસાની લેવડ દેવડ બાબતની બોલચાલ થયેલી. એ બોલચાલ દરમિયાન જે ભોગ બનનાર છે એની સાથેના બે મિત્રોએ એમને ગરદાપાટોનો માર મારેલો અને એ માર મારતા એનો નીચે પડી ગયે. જ્યારે એ લોકોને જાણ થયેલી કે આનું મોત નીપજેલું છે, આ બાબતની પોલીસને જ્યારે ખેરાલુ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ અને સ્થિતિ શું છે અને કેમ આ બનાવ બનેલો છે, એ બનાવમાં સંડોવાયેલા કોણ કોણ ઈસમો છે એ અનુસંધાને તપાસ કરેલી. પોલીસ દ્વારા એક દર્દીને લાવવામાં આવે છે, એમાં મૃત્યુ. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ડીજીપી વિકાસ સહાય દિલ્હીથી સીધા પહોંચ્યા સુરત. કે જ્યાં ડીજીપી વિકાસ સહાય દિલ્હીથી સીધા પહોંચ્યા સુરત, ત્યારે પોલીસ કમિશનર અને રેન્જ આઈજી પાસે વિગતો મેળવી છે. સુરત શહેરમાં એસઆરપીની 9 કંપની તૈનાત કરાઈ છે, ત્યારે રેપિડ એક્શન ફોર્સની એક ટુકડી ફાળવાઈ. આગામી તહેવારોને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા સુરતમાં જે ગણેશજીના પંડાલ ઉપર જે મૂર્તિ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી અને જેને લઈને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એલર્ટ કરવામાં આવે છે કે જ્યાં સુરત શહેરમાં એસઆરપીની 9 કંપની તૈનાત કરવામાં આવી છે. ત્યારે ડીજીપી વિકાસ સહાય દિલ્હીથી સીધા સુરત પહોંચ્યા હતા અને જ્યાં પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી પાસે વિગતો મેળવી હતી. ત્યારે સુરત શહેરમાં એસઆરપીની 9 કંપની તૈયાર કરાઈ છે. રેપિડ એક્શન ફોર્સની એક ટુકડી ફાળવવામાં આવી છે. આગામી તહેવારોને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.